કસ્ટમર કમ્પ્લેન છે એસીના વેન્ટમાંથી ફ્લો ઓછો આવે છે અને ચેક કર્યું તો હકીકતમાં ફ્લો થોડો ઓછો જ આવે છે ગાડીમાં. એમાં જોઈશું શું સ્ટેપ આપણે આગળ લઈશું. ગાડીમાં ચેક કરતાં વધારે મેજર પ્રોબ્લેમ નથી ગાડીમાં કોઈ પણ જાતની. ખાલી એસીનું ફિલ્ટર ક્લીન કરવાનું છે. એસીનું ફિલ્ટર આ ગ્લો બોક્સના અંદરના ભાગમાં આવશે. આપણે આ ગ્લો બોક્સ ખોલી લઈશું. આની અંદર આ પટ્ટી છે, એસી ફિલ્ટર લોક પટ્ટી છે, એ ખોલી લઈશું અને આ એની અંદરનું એસી ફિલ્ટર છે. આ જોઈ શકો છો થોડું ચોકઅપ છે ફિલ્ટર. આ પાંદડાને ખેંચી લીધું છે ફિલ્ટરે અંદર. આને ખાલી પ્રોપરલી સાફ કરી લઈશું. આ રીતે ફિલ્ટરને નીચે મૂકીને પ્રોપરલી એર મારીને સાફ કરી દઈશું. આ એક સાઈડથી સાફ કરી દીધું. હવે પલટીને બીજી સાઈડથી પણ પ્રોપરલી એર મારી દઈશું, જેથી કરીને ફિલ્ટર નવા જેવું પ્રોપર કામ આપે. ફિલ્ટરને કમ્પ્લીટ એર મારીને ચોખ્ખું કરી લીધું છે અને હવે એને કારમાં પાછું ફિટિંગ કરી દઈશું. આ કારમાં ફિટિંગ કરી દીધું છે. એની લોક પટ્ટી છે જે બેસાડી દઈએ છે અને ગાડીમાં હવે આ ફિલ્ટર નવા જેવું કામ આપશે. ગાડીમાં અંદર એસીનું ફિલ્ટર સાફ કરી લીધું છે. આની સિવાય બીજું એક નાનું સ્ટેપ પણ છે ગાડીમાં એસીના સારા કુલિંગ માટે. આ કન્ડેન્સરને પ્રેશર વોશ કરી લઈએ છીએ, જેથી કરીને અંદર ફસાયેલો કચરો બધો ક્લિયર થઈ જાય અને એસીનું કન્ડેન્સર વધારે સારી રીતે કામ કરી શકે અને આનાથી એસીના કુલિંગમાં પણ ફેર પડે છે. કુલિંગ થોડું વધીને મળે છે. ગાડીની અંદર એસીનું ફિલ્ટર સાફ કરીને લગાવી દીધું તથા બહારની સાઈડના ભાગમાં એસીના કન્ડેન્સરને પ્રોપરલી પાણીથી પ્રેશર વોશ કરી લીધું. એ પછી ગાડીનું કુલિંગ ઘણું સારું આવી ગયું છે તથા ગાડીનો ફ્લો વેન્ટમાંથી એકદમ પ્રોપર આવવા મળ્યો છે. બિલકુલ નાના સ્ટેપ છે જેનાથી તમારી ગાડીનું એસી વધારે સારી રીતે કામ કરી શકે. જય માતાજી મોટર્સ, નિકોલ, અમદાવાદ.